નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાનની અંદર આજે આપણે પ્રથમ પ્રકરણ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો શરૂ કરીએ છીએ. પરંતુ આ પ્રકરણ શરૂ કરતા પહેલા ધોરણ 9 ની અંદર આપણે રાસાયણિક સંયોજનોના અણુસૂત્ર બનાવતા શીખી ગયા છીએ. એ આ પ્રકરણની અંદર રાસાયણિક સમીકરણનો અભ્યાસ કરવા માટે અત્યંત જરૂરી છે. તેથી સૌથી પહેલા આપણે પુનરાવર્તન પૂર્વજ્ઞાન રૂપે આપણે રાસાયણિક સંયોજનોના અણુસૂત્રો બનાવતા પહેલા આપણે સમજીએ. પૂર્વજ્ઞાન આપણે એનું ચકાસીએ. તો અહીંયા મેં કેટલાક ધન આયનો દર્શાવેલા છે, કેટલાક ઋણ આયનોને દર્શાવેલા છે, જે ધોરણ 9 ની અંદર ટેક્સ્ટબુક ની અંદર ત્રીજું પ્રકરણ પરમાણુ અને અણુ પ્રકરણમાં આપણને આપેલા છે, જે તમારી પાસે નોટબુક ની અંદર પણ હશે. તો આવા જે કંઈ પણ ધન આયનો અને ઋણ આયનો જે છે એના સંજ્ઞા સહિત સૂત્ર એ આપણને ખ્યાલ હોવા જોઈએ, તો જ આપણે અણુસૂત્ર બનાવતા શીખી શકીએ. તો એ જે ચાર્ટ જે નવમા ધોરણની ટેક્સ્ટબુક ની અંદર છે એમાંના મેં કેટલાક અહીંયા દર્શાવેલા છે, એને આપણે ઉદાહરણ રૂપે લઈ અને કેવી રીતે આપણે અણુસૂત્ર બનાવી શકીએ એ આપણે અત્યારે અહીંયા ભણવાનું છે. તો એમાં હું તમને એક સ્પષ્ટતા કરી દઉં કે 1 થી 20 પરમાણુ ક્રમાંક ધરાવતા જે તત્વો છે, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ થી લઈ અને કેલ્શિયમ સુધી, આ 1 થી 20 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોના નામ, એની સંજ્ઞા, એમની ઇલેક્ટ્રોન રચના અને એમની સંયોજકતા એ આપણે નવમા ધોરણમાં પરમાણુના બંધારણ પ્રકરણની અંદર આવી ગયા છે. તો એની ઇલેક્ટ્રોન રચના પરમાણુ ક્રમાંકને આધારે તમે લખતા શીખી ગયેલા છો. એના આધારે તમે એના આયનના સંજ્ઞા, એનું સૂત્ર તમે સરળતાથી સમજી શકો છો. દાખલા તરીકે અહીંયા જે મેં એક ઉદાહરણ જે ધનાયન લખ્યું છે, સોડિયમ ધનાયન છે, જેની રાસાયણિક સંજ્ઞા મેં અહીં બતાવી છે Na+. તો એ આયનની સંજ્ઞા કેવી રીતે તમે સમજી શકશો? તો કે સોડિયમ જે છે એનો પરમાણુ ક્રમાંક જે છે એ 11 છે. મતલબ કે સોડિયમના પરમાણુ 11 ઇલેક્ટ્રોન છે. તો એની ઇલેક્ટ્રોનની ગોઠવણી કક્ષાઓમાં કેવી રીતે હોય છે? તો કે એમાં ઇલેક્ટ્રોનની જે ગોઠવણી છે એમાં K કક્ષા જે છે એમાં 2 ઇલેક્ટ્રોન, L કક્ષા છે એમાં 8 ઇલેક્ટ્રોન અને M કક્ષા છે એમાં 1 ઇલેક્ટ્રોન. તો કુલ તમે જોઈ શકો 2 ને 8 10 11 ઇલેક્ટ્રોન આ રીતે એમાં ગોઠવાયેલા હોય છે. તો ત્રીજી કક્ષા જે છે એની છેલ્લી કક્ષા છે અને એમાં 1 ઇલેક્ટ્રોન છે. તો એની સંયોજકતા પાસે 1 અને એના ઉપર જે નિજભાર લાગુ પડે છે +1, એ 1 લખીએ કે ન લખીએ તો સમજવાનું +1. તો એ કેવી રીતે? તો કે આ અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 1 ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ધરાવે છે, એટલે એ +1 એની સંયોજકતા 1 થશે, એના ઉપરનો નિજભાર +1 થશે. આ રીતે તમે આયનની જે સંજ્ઞા છે એ તમે 1 થી 20 પરમાણુ ક્રમાંક ધરાવતા જે તત્વો છે એની નિશ્ચિત કરી શકો. હજી એક ઋણાયનનું આપણે ઉદાહરણ લઈએ કે જે 1 થી 20 પરમાણુ ક્રમાંકની અંદર આવતું હોય છે. દાખલા તરીકે પહેલું જે મેં અહીંયા ઉદાહરણ છે ક્લોરીન Cl- ક્લોરાઇડ આયન. તો હવે ક્લોરીન જે છે એનો પરમાણુ ક્રમાંક આપણને ખ્યાલ છે 17 છે. તેમાં 17 ઇલેક્ટ્રોન છે ક્લોરીનના એક પરમાણુની અંદર. તો એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી આ પ્રમાણે છે. પ્રથમ કક્ષા એટલે કે A કક્ષા એમાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષા L કક્ષા એમાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષા M કક્ષા એમાં 7 ઇલેક્ટ્રોન. તો તમે જોઈ શકો 2 ને 8 10 ને 7 17 ઇલેક્ટ્રોન એના પરમાણુ ક્રમાંક આધારે 17 ઇલેક્ટ્રોનની ગોઠવણી આ પ્રમાણે એમાં જોવા મળે છે. ત્રીજી કક્ષા એની છેલ્લી કક્ષા છે જેમાં 7 ઇલેક્ટ્રોન છે. હવે એને અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થવા માટે એને 1 ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ ધરાવે છે. એટલે આની જે સંયોજકતા છે 1 ઇલેક્ટ્રોન કે 2 છે, કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે અથવા તો ગુમાવે છે અથવા તો ભાગીદારી કરે છે, એ એની સંયોજકતા ગણાય છે. તો અહીંયા આ 1 ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ ધરાવે છે એટલે એની સંયોજકતા 1 અને 1 મેળવે છે
વીજભાર ઋણ હોય છે એટલે એની સંયોજકતા +1 થશે ને એના ઉપર જે વીજભાર છે -1 અને 1 લખો કે ના લખો એ સરખું થશે. તો આ રીતે એના પર વીજભાર -1 લાગુ પડે છે એની સંયોજકતા 1 ગણાય છે. તો આમ 1 થી 20 પરમાણુ ક્રમાંક જે ધરાવતા તત્વો છે એના આયનની સંજ્ઞા જે છે એમાંના કેટલાકને અહીંયા લખેલા છે એ તમે એની ઇલેક્ટ્રોન રચના ઉપરથી સરળતાથી લખી શકો છો. ધન આયન હશે એ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતા હશે. જેટલા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે હશે રચના પ્રાપ્ત કરવા માટે એટલે એની સંયોજકતા ગણાય. અને ઋણાયન કોઈ પણ હશે એ ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ ધરાવે છે. જેટલા ઇલેક્ટ્રોન એ લેવાની વૃત્તિ ધરાવે છે એટલે એની સંયોજકતા ગણાશે. તો આ રીતે 1 થી 20 પરમાણુ ક્રમાંક ધરાવતા જે તત્વો છે હાઇડ્રોજન થી લઈ અને કેલ્શિયમ સુધી, હાઇડ્રોજન થી કેલ્શિયમ સુધી આ પરમાણુ ક્રમાંક 1 ધરાવતો તત્વો છે, આ પરમાણુ ક્રમાંક 20 ધરાવતો તત્વો, એની ઇલેક્ટ્રોન રચના આપણે 9મા ધોરણમાં ભણી ગયા છીએ. તો એના આધારે તમે આવા દરેક તત્વોના આયનની સંજ્ઞા તમે લખી શકો છો. પરંતુ અન્ય એ સિવાયના જે તત્વો છે એના આયનની સંજ્ઞા એ આપણે ઇલેક્ટ્રોન રચના જે ભણવામાં આવી છે અત્યાર સુધી એના આધારે આપણે નહીં લખી શકીએ. તો એની જે આયનની સંજ્ઞા છે એ આપણે યાદ રાખવી પડશે. એ 9મા ધોરણની અંદર કેટલાક જે આયનો આપણને ધનાયન અને ઋણાયન આપેલા છે, જેવા કે અહીંયા એક ઉદાહરણ લખ્યું છે કે ઝીંક આયન. અને ઝીંક છે ધાતુ તત્વ છે, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે એટલે ધનાયન છે. એના આયનની સંજ્ઞા Za2+, જે આપણે એના આયનની સંજ્ઞા અત્યારે આપણે એ યાદ રાખવી પડશે. એવી જ રીતે અન્ય કેટલાક જે ઋણાયન છે, દાખલા તરીકે આ બ્રોમિન છે કે જે 1 થી 20 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોમાં નથી આવતું, બરાબર? તો એના જે આયનની સંજ્ઞા જે છે Br-, તો એ આપણે યાદ રાખવી પડશે. તો આવા કેટલાક જે પ્રચલિત જે તત્વો છે એના આયનની સંજ્ઞા એ આપણે યાદ રાખવી પડશે. એ ઇલેક્ટ્રોન રચના આધારિત જેવી રીતે 1 થી 20 પરમાણુ ક્રમાંકમાં આપણે સમજી શકીએ એવી રીતે એમાં આપણે એને નહીં સમજી શકીએ, કારણ કે એની ઇલેક્ટ્રોન રચના આપણે હજી 11-12 ધોરણની અંદર ભણવાની આવશે. તો અહીંયા આવા કેટલાક જે ધનાયન અને ઋણાયન જે આપણે લખેલા છે એમાં પણ એક પરમાણુય આ ધનાયન છે, આ એક પરમાણુય ઋણાયનનો ઉદાહરણ છે, આ બહુપરમાણુય ધનાયન છે. જે પરમાણુ સમૂહ વીજભાર ધન વીજભાર ધરાવતો હોય એ બહુપરમાણુય ધનાયન છે. એમાં એક ઉદાહરણ મોટા ભાગે આપણે યાદ રાખવાનું છે NH4+, જેનું નામ છે એમોનિયમ ધનાયન. જ્યારે ઋણાયનમાં કેટલાક જે ઉદાહરણ લેખા છે બહુપરમાણુય ઋણાયન, એમાં NO3-1 આ બહુપરમાણુય ઋણાયનનું નામ છે નાઇટ્રેટ આયન. એવી જ રીતે SO4 અથવા -2 એ બહુપરમાણુય આયનનું નામ છે સલ્ફેટ ઋણ આયન. અને આ છે CO3-2 જેનું નામ છે કાર્બોનેટ ઋણ આયન. તો હવે આવા જે આયનો ની સંજ્ઞા અને એના નામ જો આપણને આવડતા હશે તો આપણે હવે એના અણુસૂત્રો કેવી રીતે બને છે, ખાસ કરીને આયનીય સંયોજનોના અણુસૂત્ર મોટા ભાગે આપણે 9મા ધોરણની અંદર શીખી ગયા છે. કેટલાક પ્રેક્ટિસ આપણે 9મા ધોરણની અંદર કરેલી છે. એમાંથી કેટલાક ઉદાહરણ આપણે અહીંયાથી કોઈ એક ધનાયન કોઈ એક ઋણાયન છે એ આપણે ઉદાહરણ રૂપે લઈ અને સમજીએ કેવી રીતે અણુસૂત્ર બને છે. પણ એના અણુસૂત્ર કોઈ પણ બનાવતી વખતે ધનાયન છે એ તત્વની સંજ્ઞા પહેલા લખવાની છે અને ઋણાયન છે એની સંજ્ઞા પછી લખવાની છે. આ રીતે ધનાયન અને ઋણાયન આપણે પહેલા લઈ શકીએ. દાખલા તરીકે ધનાયન તરીકે આપણે અહીંયા સોડિયમ ધનાયન લઉં છું. આયનની સંજ્ઞા સૌથી પહેલા આપણે ધનાયન તરીકે Na+, ત્યાર પછી ઋણાયન કોઈ પણ એક લઈ આપણે. દાખલા તરીકે ઓક્સિજન ઋણાયન. ઋણાયનનું નામકરણ જે છે એમાં અંતે આયન પ્રત્યય લાગે છે, જ્યારે ધનાયન જે છે એનું નામ છે તત્વના નામ જે હોય એ જ એના આયનનું નામ હોય છે. તો આ જે બધા ધનાયનો છે, આ સોડિયમ ધનાયન, આ પોટેશિયમ ધનાયન, આ મેગ્નેશિયમ ધનાયન, આ ઝિંક ધનાયન છે, આ એલ્યુમિનિયમ
એવી રીતે એક પરમાણુય જે ઋણાયનો છે એમાં હાઇટ પ્રત્યે આપણને જોવા મળે છે. તો હવે આ એક ઉદાહરણ જે આપણે લીધું છે એમાં આયનની સંજ્ઞા, પહેલા ધનાયનની સંજ્ઞા, પછી ઋણાયનની સંજ્ઞા, ત્યાર પછી એની નીચે એની જે સંયોજકતા છે અથવા તો વિદ્યુત ભાર છે એ આપણે લખીએ. તો સોડિયમ ધનાયન ઉપર તમે જોઈ શકો છો +1 વીજભાર છે અને ઓક્સિજન ઋણાયન ઉપર -2 વીજભાર છે. તો અહીંયા વિદ્યુત ભાર જે આપણે લીધો છે તો વીજભારનું તટસ્થીકરણ કરવા માટે કુલ વીજભાર કોઈ પણ અણુસૂત્ર જ્યારે બને છે તો રાસાયણિક સંયોજનનો કુલ વીજભાર શૂન્ય આવવો જોઈએ. તો અહીંયા +1 અને -2 છે તો કુલ વીજભાર -1 થશે. +1 -2 -1. તો કુલ વીજભાર શૂન્ય ક્યારે થાય તો કે +1 આ જે છે એને પ્લસ 2 વખત જો જોડાય, 2 વખત જો જોડાય +1 -2 તો 0 થશે. તો આ રીતે સોડિયમ ધનાયન 2 વખત જોડાય અને ઓક્સિજન ઋણાયન ઓક્સાઇડ ઋણાયન 1 વખત જોડાય તો જે અણુસૂત્ર બનશે એ સાચું અણુસૂત્ર બનશે. તેને આપણે આ રીતે દર્શાવી શકીએ. ક્રોસ થિયરીની મદદથી આ રીતે આપણે 9મા ધોરણમાં શીખી ગયા છે. ક્રોસ થિયરીની મદદથી તો અણુસૂત્ર જે બનશે એ આ પ્રમાણે બનશે. સોડિયમ ધનાયન 2 વખત Na2 અને ઓક્સિજન ઓક્સાઇડ ઋણાયન 1 વખત Na2O. આ રીતે આપણને એક અણુસૂત્ર આપણે બનાવતા અહીંયા શીખ્યા, જેનું અણુસૂત્ર આપણને જોવા મળે છે Na2O. તો હવે આનું નામકરણ, આનું રાસાયણિક નામ શું થશે? તો નામકરણ કરવા માટે એના નિયમ આ પ્રમાણે છે કે જે ધનાયન જે હોય એનું નામ આપણે લખશું અને ઋણાયન જે હોય એનું નામ આપણે લખશું. આ રીતે આનું નામકરણ થશે. સોડિયમ ધનાયન એનું નામ સોડિયમ અને આ ઋણાયન ઓક્સાઇડ ઋણાયન છે આ પ્રમાણે સોડિયમ ઓક્સાઇડ આ રીતે અણુસૂત્ર બને છે. તો આ એક ઉદાહરણ આપણે અહીંયા જોયું. આવી રીતે બીજું ઉદાહરણ આપણે લઈએ કે જેમાં એક પરમાણુય કોઈ એક ધનાયન લઈએ, એક બહુપરમાણુય ઋણાયન લઈએ. તેમાં ઉદાહરણ તરીકે ધનાયન તરીકે અહીંયા કોઈ પણ એક મેગ્નેશિયમ ધનાયન આપણે લઈએ છીએ. ઋણાયન તરીકે કોઈ બહુપરમાણુય ઋણાયન આપણે લઈએ તો અહીંયા હું દાખલા તરીકે CO3 -2 કાર્બોનેટ આયન લઉં છું. CO3 -2 તો વિદ્યુત ભાર આપણે અહીંયા લખીએ +2 -2. તો વીજભારનું તટસ્થીકરણ અહીંયા તમે જોશો કે ધનાયન 1 જોડાય, કાર્બોનેટ આયન 1 જોડાય તો બંને આ રીતે સંયોજન જોડાય કુલ વીજભાર છે શૂન્ય બનશે. +2 -2 0. પરિણામ રૂપે આપણે અહીંયા આ રીતે સામાન્ય કાઢીએ તો અહીંયા 1 1 આ રીતે અને પછી આપણે ક્રોસ તીર આ રીતે મૂકી શકીએ. બે એક જોડાય, ધનાયન 1 જોડાય, ઋણાયન 1 જોડાય. પરિણામ રૂપે જે અણુસૂત્ર આપણને મળશે એ આ પ્રમાણે મળશે MgCO3. આ અણુસૂત્ર જે છે એનું નામકરણ આપણે કરીએ તો ધનાયન જે છે એનું જે નામ છે એ આપણે લખીએ મેગ્નેશિયમ. મેગ્નેશિયમ ધનાયન અને જે ઋણાયન છે આ બહુપરમાણુય ઋણાયન એનું નામ જે છે એ કાર્બોનેટ છે. એટલે આપણે કાર્બોનેટ અહીંયા લખશું. આ રીતે આ જે સંયોજન જે આપણે અણુસૂત્ર રૂપે આપણે જોવા મળ્યું MgCO3 એનું રાસાયણિક નામ થશે મેગ્નેશિયમ કાર્બોનેટ. તો હવે વિદ્યાર્થી મિત્રો મોટાભાગના અણુસૂત્ર આ રીતે આપણે 9મા ધોરણની અંદર બનાવતા શીખી ગયા છે. તો હવે તમે બાકીના જે ધનાયન અને ઋણાયન એકબીજા સાથે જોડી અને તમે જાતે પ્રેક્ટિસ કરજો કેવી રીતના બધા અન્ય અણુસૂત્રો છે બને છે અને એનું નામકરણ કેવી રીતે થાય છે. તો આ એક
બને છે એનું નામકરણ કેવી રીતે થાય છે જે આપણે 9મા ધોરણમાં શીખી ગયા છે. પણ હવે 10મા ધોરણની અંદર તમને ડાયરેક્ટ કોઈ પણ સૂત્ર આપેલું હોય, અણુસૂત્ર આપેલું હોય એનું નામકરણ તમને આવડવું જોઈએ. આ રીતે આપણે હવે રીત આખી ફોલો કરવાની નથી. અને જો કોઈ પણ નામ આપ્યું હોય અણુસૂત્ર બનાવતા આવડવું જોઈએ, અણુસૂત્ર આપેલું હોય તો એનું નામકરણ કરતા આવડવું જોઈએ. દાખલા તરીકે હવે એક ઉદાહરણ આપણે લઈએ. દાખલા તરીકે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ એક રાસાયણિક નામ છે જે આપણને અહીંયા આપ્યું. ઉદાહરણ તરીકે આપણે લીધું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો આનું અણુસૂત્ર શું હોઈ શકે? તો હવે આપણને ખ્યાલ છે કે આ જે નામકરણ છે એમાં પહેલું જે નામ છે ધનાયનનું છે અને પછીનું નામ છે ઋણાયનનું છે. તો હવે ધનાયન કોણ છે? એ નામ તમને ઓલરેડી ખબર પડી ગઈ, કેલ્શિયમ ધનાયન છે. અને ઋણાયન કયો છે? તો કે હાઇડ્રોક્સાઇડ ઋણાયન છે. તો આ બંનેના આયનની સંજ્ઞા હવે આપણે ખબર હોવી જોઈએ. કારણ કે એ આપણને યાદ નહીં હોય તો આપણે અણુસૂત્ર નહીં લખી શકીએ. એટલે આ પહેલી જરૂરિયાત છે. આયનના નામ અને એની સંજ્ઞાનું સૂત્ર છે આપણને મોઢે હોવું જોઈએ, મૌખિક હોવું જોઈએ. તો કેલ્શિયમ જે ધનાયન છે ત્યાં ઉદાહરણ રૂપે અહીંયા નથી, પણ એ રીતે તમે 31 પ્રમાણના આધારે એના આયનની સંજ્ઞા તમે લખી શકો. કેલ્શિયમ ધનાયન જે રીતના આ ઉદાહરણો છે એ આધારે કેલ્શિયમ ધનાયનની સંજ્ઞા આપણે આ રીતે લખી શકીએ. હવે દાખલા તરીકે હાઇડ્રોક્સાઇડ જે ઋણાયન છે એ બહુપરમાણુય આયન છે. એ આયનની સંજ્ઞા પણ આપણને ખબર હોવી જોઈએ. એ આયનની સંજ્ઞા છે OH-. આ રીતે નામ તમને આપેલું છે તો એમાં કયા ધનાયન અને કયા ઋણાયન છે. તો હવે જે મેં તમને હમણાં જે ઉદાહરણ દ્વારા સમજાવ્યું એ રીતે તમે આ બંને આયનની મદદથી જે અણુસૂત્ર બનશે એ અણુસૂત્ર એ આપણે અહીંયા લખી શકીએ. તો અણુસૂત્ર આ પ્રમાણે બનશે. કેલ્શિયમ ધનાયન એક વખત જોડાશે, હાઇડ્રોક્સાઇડ ઋણાયન જે છે એ વખત જોડાશે. તો આ રીતે આપણે અણુસૂત્ર લખી શકીએ. કેલ્શિયમ CaOH twice. હવે તમે એક અણુસૂત્ર લખતી વખતે એક બાબત અહીં તમને કહી દઉં છું કે કોઈ પણ બહુપરમાણુય આયન જો એક કરતા વધુ વખત જોડાતું હોય તેની ફક્ત કાઉન્ટ્સ કરી અને એ જેટલાની વખત જોડાતું હોય એ અંક તમારે જમણી બાજુએ નીચે દર્શાવવાનો રહેશે. તો અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એનું રાસાયણિક સૂત્ર આ પ્રમાણે બને છે CaOH twice. તો આ એક ઉદાહરણ નામ તમને આપેલું હતું એના આધારે આપણે એનું અણુસૂત્ર લખી શક્યા. હવે હું તમને એક બીજું ઉદાહરણ એવી રીતે આપું છું કે જેમાં અણુસૂત્ર હું તમને લખીને આપું છું તો એમાં એનું નામ શું થાય છે. દાખલા તરીકે અહીંયા મેં અણુસૂત્ર રાસાયણિક સંયોજનનું અણુસૂત્ર આપ્યું છે NaNO3. તો હવે આનું રાસાયણિક નામ શું થાય? તો આપણે અહીંયા પહેલી જે Na જે છે એ ધનાયન છે અને NO3 માઈનસ જે છે ઋણાયન છે. એ આપણને હવે ખબર હોવી જોઈએ કારણ કે આયનના નામ અને સંજ્ઞા એ આપણને હવે મૌખિક હોવા જોઈએ. તો આ સોડિયમ ધનાયન જે છે એ આપણે અહીં જોવા મળે છે. Na+ સોડિયમ ધનાયન એનું નામ છે સોડિયમ. અને જે ઋણાયન છે NO3 એનું નામ છે નાઇટ્રેટ ઋણાયન જે બહુપરમાણુય આયન છે. તો એ બંનેના નામ આપણે લખી નાખીએ, જોડી દઈએ ધનાયન પહેલા ઋણાયન પછી. તો આ રીતે આપણને આ જે અણુસૂત્ર જે આપેલું છે એનું નામકરણ આ પ્રમાણે થશે સોડિયમ નાઇટ્રેટ. તો આ રીતે 9મા ધોરણની અંદર આપણે જે અણુસૂત્રો બનાવતા જે શીખ્યા એની આપણે ઉદાહરણ દ્વારા આપણે અહીંયા સમજ કેળવી એની પ્રેક્ટિસ હવે તમારે કરવાની છે. હવે આગળના ચેપ્ટર આગળના તાસની અંદર આપણે હવે રાસાયણિક પ્રક્રિયાઓ પ્રકરણની શરૂઆત કરશું. ઓકે.